टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દાહોદમાં કેવાયસી માટે પંચાયત કચેરી ખાતે લાંબી લાઈનો જોવા મળી છે. તો કેવાયસી માટે લોકોની રાત્રિ દરમિયાનથી લાંબી લાઈનો જોવા મળી. આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિત કામગીરીને લઈને અહીં લોકો ઉમટ્યા હતા. સ્થાનિકોએ પગરખા મૂકી લાઈન લગાવી હતી. લોકો તાલુકા પંચાયત બહાર સૂતા પણ જોવા મળ્યા. તો કડકડતી ઠંડીમાં લોકો તાલુકા પંચાયત બહાર સૂતા જોવા મળ્યા. તો સામાજિક કાર્યકર શિરીષ બામણિયાએ લોકો સાથે વાતચીત કરી. કેટલા દિવસથી આવો છો? 4 દિવસ. શું કહેવામાં આવે છે અંદરથી? અંદરથી તો કૂપન નથી મળતા. કેટલા દિવસથી બહાર સુવો છો? 4 દિવસ. તો પણ સવારે તમારો નંબર નથી આવતો? ના, નથી આવતો. અત્યારે અમે 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસ અમે થયા લાઈન પર ઉભા રહીએ છીએ, પણ હવે ટોકન મેરે નજીક આવી જઈએ પછી અમને કહે છે કે હવે તમે હવે જતા રહો, હવે પતી ગયા, ટોકન પતી ગયા, 40-50 ટોકન વેચે અને પછી કે હવે પતી ગયું. જે સૂતેલા છે અને સવારે કૂપન એમને મળશે ત્યારે કૂપન મળશે અને એના ત્યારબાદ એ લોકો એમનું કેવાયસી અપડેટ કરાવી શકશે, આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે. આ એક તંત્ર માટે તમે જોઈ લો કે તંત્ર માટે એક શરમજનક વાત છે કે અત્યારે દાહોદની અંદર રાતના 12 વાગ્યા 1 વાગવા કરે છે અને લોકો સૂતેલા છે. સવારમાં પોતાનું કામ થાય એના માટે તો મારી તંત્રને નમ્ર અપીલ છે કે આના માટે યોગ્ય વ્યવસ્થા કરી અને એમને વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અને આવી લાઈનો લગાવીને સૂવું ના પડે લોકોને, જેથી યોગ્ય એમને સુવિધા ઉપલબ્ધ થાય એવી અમારી માંગણી છે. ન્યૂઝ કેપિટલની ટીમ આજે દાહોદ તાલુકા પંચાયતના બહાર આવી છે. હમણાં રાત્રિના 1 વાગ્યો છે. આ તાલુકા પંચાયતમાં જે આધાર કાર્ડનું કેવાયસીનું કામ, નવા આધાર કાર્ડના અપડેટ અને નવા આધાર કાર્ડ માટે લોકોને અહીં આવવું પડતું હોય છે. જ્યારે અત્યારે રાત્રિના 1 વાગ્યા છે. હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે. લોકો પોતાના બાળકનું નવું આધાર કાર્ડ કરાવવા માટે લોકોને રાત્રિના સમયે બહાર જ સૂવું પડતું હોય છે, સવારે લાઈનમાં નંબર લગાવવા માટે. આ તમે જોઈ શકો છો, આવી ઠંડીમાં લોકોને અહીંયા બહાર સૂવું પડતું હોય છે. તમને એક દ્રશ્ય બતાવે છે. આ જે પથ્થર છે, જે આ પથ્થરની લાઈન છે, દેખો તમે આ પથ્થરની લાઈનમાં જે પથ્થર પડ્યા છે, ચપ્પલ પડ્યા છે, સાથે જ આ પાણીની બોટલ છે. આ પથ્થર, એક પથ્થર એટલે એક માણસ. આ લાઈન આખી સવાર માટેની લાગેલી છે અને સાથે જ જે લોકો સૂતા છે એ તો અલગ. આવી કડકતી ઠંડીમાં લોકો, મહિલાઓ અને પોતાના બાળકોને અહીં લઈને સૂવું પડતું હોય છે. આ લોકો આવી કડકતી ઠંડીમાં બહાર સૂતા છે. એમનું કહેવું છે કે અમે 4 થી 5 દિવસથી અહીંયા બહાર સૂતા છે. અમારે જે સવારે જે અમારો નંબર આવવાનો હોય છે તો અમારે નંબર આવે ત્યારે અમારે એવું કહેવામાં આવે છે કે નંબર પૂરો થઈ ગયો છે, તમને ટોકન નહીં મળશે, હવે તમે ફરીથી કાલે આવશું. આપણે સાથે અહીંયા એક કાકા છે જે જાગી રહ્યા છે. આપણે કાકા સાથે વાત કરીશું કે કાકા શું કહેવા માંગો છો? કાકા, કેટલા દિવસથી તમે અહીંયા આધાર કાર્ડ કરાવવા માટે આવી રહ્યા છો? આજે 5 દિવસ થયા. કયા ગામથી આવો છો? રાત્રિના દરમિયાન તમે બહાર જ સુવો છો? કેટલા દિવસથી બહાર સૂતા છો? અંદર આધાર કાર્ડમાં તમે નંબર કરાવો છો તો ત્યારે તમારો શું કહેવામાં આવે છે? ટોકન લાવે તો 80-70 લાવે તો એમાં કહી દેશે કે હવે આટલા નંબર આવે એટલે નજીક આવી જાય એટલે પછી કહી દે હવે પૂરા થઈ ગયા, હવે જતા રહો, તમે ઘરે જતા રહો, પછી તમે કાલે આવજો. કેટલા બાળક છે કાકા તમારે? મારે 5 છે. કેટલા બાળકનું તમે આધાર કાર્ડ નવું કરાવવા માટે આવ્યા છો? 3 બાળક. તમે બાળકને સાથે લઈને આવ્યા છો? ના, નથી લાવ્યા. આ બાળક અહીંયા જે પથ્થર અને ચપ્પલની લાઈન લાગેલી છે, કેટલા લોકો છે આ વ્યક્તિ અહીંયા? અહીંયા 25 માણસ છે બધા. કાકા, શું કામ કરો છો તમે? અમે મજૂરી કરીએ છીએ. તો તમે મજૂરી, બધું કામ ધંધો છોડીને અહીંયા આવવું પડે છે? હા, કામ ધંધો છોડીને આવવું પડે. તમારે તંત્રને શું અપીલ છે? અમારે કશું નહીં. તમે શું તંત્રને અપીલ કરવા માંગો છો? આધાર કાર્ડનું કામ ફાસ્ટ થાય એમાં અમને આ બધું છોકરા માટે કે આ જો છોકરા સ્કૂલમાં જાય છે તો સેનાને કહે છે કે હવે તમે આ બધું એટલે આ કરાવો તે કરાવો કહે છે એટલે મને આવવું પડે છે. કાકાનું કહેવું છે કે જે બાળકો છે તે બાળકોના સ્કૂલમાં જે આધાર કાર્ડ માંગવામાં આવતું હોય છે, આધાર કાર્ડ માટે આ કાકાને 5 દિવસથી અહીં આવવું પડે છે અને 5 દિવસથી કાકા જે છે અહીંયા જ સૂતા છે, બહાર આવી કડકતી ઠંડીમાં બહાર સૂતા છે. કાકા પોતાનું કામ ધંધો છોડીને અહીંયા બહાર સુવાનો વારો આવ્યો છે. આવી સાથે જ 20 જેવા લોકો છે જે આવી કડકતી ઠંડીમાં બહાર સૂતા છે અને સવારે તેમનો નંબર આવે તેની રાહ જોતા હોય છે. સાથે જ અહીંયા જે પથ્થર અને ચપ્પલની ને બોટલ વડે એક લાઈન બનાવવામાં આવી છે કે તેમનો નંબર સવારે આવે, પણ આ લોકોનો નંબર સવારે આવે અને લોકો લાઈનમાં ઉભા હોય ત્યારે એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારો નંબર નહીં આવે, ટોકન છે તે નીકળી ગઈ છે, હવે તમારે કાલે આવવું પડશે.
તો આ લોકો જે 5 કિલોમીટર 10 કિલોમીટર દૂરથી અહીંયા આધાર કાર્ડ કરાવવા માટે આવે છે, તો લોકોનું કેવું છે કે લોકો બહાર જાય પાછા આવે એના કરતાં લોકો અહીંયા જ સુવાનું આ લોકો કરી રહ્યા છે. લોકોની માંગ છે સરકાર પાસે, તંત્ર વાળા પાસે, કે જે આ આધાર કાર્ડનું જે કામ ચાલે છે તે જલ્દી વહેલી તકે જે ફાસ્ટ કરવામાં આવે અને લોકોને સુવિધા મળે, જેથી લોકોને આવી કડકતી ઠંડીમાં જે બહાર સૂવું પડે છે એવો વારો ન આવે, લોકોની અપીલ છે. નીલુ ડોડિયાર, ન્યૂઝ કેપિટલ, ગુજરાત.